જય સ્વામિનારાયણ. જે ઘરમાં 8 થી 9 વર્ષ કાઢ્યા હોય એને મૂકવું પડે તો કેટલું દુઃખ થાય. તો મારે પણ એવું જ હતું અને મારો સામાન પેક કરી લીધો. મારે ઘરનું મકાન હતું એ મૂકીને ભાડે જવાનું હતું, કારણ કે ખૂબ અમે સુરતથી દૂર રહેતા હતા, એટલે ક્યારેક એમ થતું કે સુરત વયા જાય ને ફાઇનલી દિવસ આવી ગયો. ક્યારેક વિચાર્યું સાચું પડ્યું માર્યું અને સામાન મારો પેક થઈ ગયો હતો. અને જો આ બધા ટ્રેક્ટરમાં સામાન ચડાવે છે, તો મારે આ ઘર મેં મંદિર બનાવ્યું હતું પણ એને મારે મૂકવું પડ્યું. એનું મને બહુ દુઃખ હતું. ને મારા પપ્પા બાજુમાં રહેતા હતા, તો એને જો છેલ્લો ચા પીને અમે દેર ભોજાએ મારા જે રેન્ટ ઉપરનું ઘર છે એની ઉપર જવા માટે નીકળી ગયા હતા. અને ફાઇનલી અમે પહોંચી ગયા હતા. અને જો સૂર્ય જેમ ડૂબતો જાય ને એમ અંધારું પણ થતું જતું હતું. તો અમે અમારા ગેટે પહોંચી ગયા હતા અને ઘરે પણ પહોંચી ગયા હતા. જે વસ્તુ ઘટતી હતી મકાન માલિક પણ બહુ સારા હતા, તો કે અહીંથી લઈ જાઓ. અને આ મારા દિયર છે જે ઇલેક્ટ્રિક મેન બની ગયા છે, પંખા બધું ગોઠવીને રેડી કરી દીધું હતું, જેથી કરીને અમારે સાંજે કોઈની ઘરે સુવા જવું ન પડે. ખાલી આ સામાન જો, આ એક જ ટ્રેક્ટર છે અને બીજું ટ્રેક્ટર તો હજી બાકી હતું. તો ઘરનું મકાન હોય તો કેટલો સામાન હોય તમને ખબર જ હશે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરજો, અને એનાથી વધારે ગમે તો થોડોક વિડીયો વધાવી પણ લેજો. અને તમારે આવી રીતનું થાય છે તો તમે મને કમેન્ટ પણ કરી દેજો, અને તમારે કેટલો સામાન છે જરા કહી દેજો મને. તો જો મારા ડબ્બા બબ્બાને બધું માળિયામાં નાખી દીધું, અને ઘરમાં સ્પેસ બહુ ઓછી હતી એટલે સામાન પણ હું ઓછો જ લાવી હતી. અને હજી થોડોક સામાન મારે ઘરના ઘેરે જ પડ્યો છે. અને 4 મહિના થયા હજી હું સામાન જ ગોઠવું છું. અને બસ મને લાગી ભૂખ, એટલે મારા નણંદવા રહેતા હતા બાજુમાં, તો ત્યાં ગઈને ત્યાં ઝાડવાએ પીળી ચુંદડી વઢેલી હતી અને બહુ મસ્ત ઝાડું લાગતું હતું. મેં એને વિડીયામાં કેદ કરી લીધું. ફાઇનલી અમે સાંજ પડી ગઈ અને ફાઇનલી બીજી વાર એની ઘેર જમવા જતા હતા. અને ત્યાં પહોંચ્યા ને ત્યાં તો મારા છોકરા જો મસ્ત રીતે રમી રહ્યા હતા. મને કહે તું થાકી ગઈ છો તો સૂઈ જા. મારે ને મારા નણંદનું બોન્ડિંગ એટલું સારું છે. તમારી નણંદ કેવી છે જરા મને કહી દેજો. મારે તો મારા બેન જેવી છે.